जी बिल्कुल आज આપણે અત્યારે જે ગ્રાઉન્ડ છે ડોક્ટર રણજીતસિંહજી વાસિયાના જે ગ્રાઉન્ડ છે અને આજે સાર સંભાળ અને જે આગળ લઈ જવાનું કામ ગિરિરાજસિંહ વાસિયા કરી રહ્યા છે અને જે રંગારંગ નો ટ્રસ્ટ છે એના બધા જે મેમ્બર્સ છે એનું પણ આ એક જે કહેવાય કે ભાઈ સરસ એવો કાર્યક્રમ રાખી બાળકોને ખાસ ટાર્ગેટ કરી એમને અત્યારથી જ કોઈ સ્પોર્ટ્સમાં એમાં ખાસ કરીને જે ક્રિકેટનો જે સ્પોર્ટ્સ છે એના માટેનું આ ગ્રાઉન્ડ જે કામ કરી રહ્યું છે તો જે એક નેશનલ લેવલના આપણા એક ક્રિકેટર શ્રી લક્ષ્મણભાઈ આવેલા હતા અને સાથે ધનસુખભાઈ અને બીજા જેટલી પણ આજુબાજુની ક્રિકેટ એકેડમી તમામ એકેડમીના હેડ કોચ આજરોજ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને બાળકોને જે ખાસ કરીને એક ટ્રેનિંગના ભાવરૂપે ટ્રેનિંગમાં અત્યારથી જ શું કાળજી રાખવાના થાય અને જે ભવિષ્યમાં સારા ક્રિકેટર્સ અહીંથી નીકળે આપણા વિસ્તારમાંથી એના માટેનું એક ટ્રેનિંગ સેશન રાખવામાં આવેલું હતું જેમાં અમને પણ ખાસ કરીને નિમંત્રણ હતું કારણ કે અમારા પણ એક ભાવ છે કે ભાઈ જે આ કાર્યક્રમ વાલીઓ અને બાળકો હાજર રહેતા હોય છે તો બાળકો અત્યારથી જ જે કે સ્પોર્ટ્સની કોઈ પણ એક્ટિવિટીમાં સામેલ થાય અને જેથી કરીને વ્યસનોથી ખાસ કરીને દૂર રહે. સ્પોર્ટ્સમાં આગળ વધતો કોઈ પણ માણસ હશે તો એ વ્યસનથી ખૂબ દૂર રહેતો હોય છે અને એ પોતાના સ્વાસ્થ્ય પોતાનું અને પોતાની સાથે જોડાયેલા બીજાના સ્વાસ્થ્યને પણ દરકાર કરતો થઈ જતો હોય છે. એટલે એક સારા નાગરિક પણ એક સારા સ્પોર્ટ્સમેન થકી ઊભા થતા હોય છે. તો આ એક સારા કાર્યક્રમનું આજ આયોજન હતું જેમાં સારા એવા બધા કોચ બનાવવા માટે બાળકો ઉપર શું ધ્યાન આપવું જોઈએ અને ખાસ ટેકનિકલ બાબતો જે કઈ રીતે બોલિંગ બેટિંગ આ તે કરવા જોઈએ અને એમાં ક્યાં ભૂલ છે એમના અને કેવું એમાં સુધારો કરી શકાય એ બધી બાબતો ઉપર ખૂબ ડિટેલ ચર્ચાઓ થયેલી છે અને મને લાગે છે એક રીતે ગ્રાઉન્ડ છે આપણે સચિનમાં આવેલા ગ્રાઉન્ડ વિષયમાં ખૂબ સારા એવા પ્લેયર્સ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના પ્લેયર્સ અહીંથી નીકળશે એવી પણ અમને ખૂબ એવી આશા છે. થેન્ક યુ. સૌથી પહેલી વાત તો જે રંગ ટ્રસ્ટને જે મને રંગારૂપ ટ્રસ્ટને જે મને ઇન્વાઇટ કર્યો એના માટે મેં તહે દિલથી એનો આભારી છું. જે નાના તમે બચ્ચાઓ જોવો છો કે એમની સ્પોર્ટ લેવલ અને એમની ફિટનેસ લેવલ ખૂબ જ સારી લાગે છે કેમ કે મને આજે અહીંયા આવીને મને એટલો ગર્વ જેવો મહેસૂસ થાય કેમ કે આ લોકો હાથે જે રમવાનું બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ જે એકદમ આપણે ફેમિલી હાથે પરિવાર હાથે કેવું ભૂલ મળે બસ સેમ એવું જ લાગે છે. નજારો બી એકદમ સારો લાગે છે. સૌથી મોસ્ટ વાત જે છે સ્કિલ ડેવલપમેન્ટ માટે આ લોકોને જે ઓર્ગેનાઇઝ કર્યું છે કેમ કે નાના બાળકોને જેટલું આપણે રમાડે જેટલું આપણે એ કરે એ બહુ કાબિલ કેમ કે નાના બચ્ચાઓનું જે માઇન્ડ જે ને એ બહુ ગ્રોથ થાય એમના માઇન્ડમાં તુરંત કેચઅપ કરી લે અને આ નાના છોકરાઓને જેવું સ્કિલથી લઈને કેવું એ કરવું પડે તો આ લોકો કેવું માઇન્ડમાં લે અને પછી આપણા બહુ મસ્ત આ લોકોનો જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ બહાર આવશે અને ખરેખર એમાં મોટિવેટ ઘણા છોકરાઓ એટલે નાના છોકરા આમનાથી એટલું ઘણી એટલે રિસ્પોન્સિબિલિટી એમને ખબર પડી ગઈ કે શું કરવું જોઈએ અને શું નથી કરવું જોઈએ. ભાઈ ઇઝ ધ ગોડ અને મારા માટે એ માણસ જે છે મેં લાઈફમાં ક્યારે મેં જોયું નહીં. અડધી રાત્રે જે ગરીબ છોકરાઓ કે અમારા જેવા દિવ્યાંગ ખેલાડીઓ કે ઘણી જગ્યાએ અમે રમવા બી જાય ને પીચ માટે અમને ના પાડી દે કેમ કે વ્હીલચેરથી પીચ ખરાબ થઈ જાય એ ખરાબ થઈ જાય પણ ધનસુખ સર એ એવા માણસ છે કે રાતના 12 વાગે અગર અમે જઈએ કે સર અમને રમવાનું છે પ્રેક્ટિસ કરવા અમારા માટે ક્યારે ના નહીં. અમે ધનસુખ સર એ એઝ એક મેન્ટર એઝ એ ગુરુ મારા ભગવાન કરતા બી ભગવાન એ છે કેમ કે મારા માતા પિતા પછી મારા કોચ જે ધનસુખ પટેલ એ છે કેમ કે આખી લેવલ અને જે બચ્ચાઓ માટે એમની ફેમિલીને ટાઈમ નહીં આપે છે સર પણ બચ્ચાઓ માટે કોઈ ગેમ હોય ક્રિકેટ હોય એની પ્રોબ્લેમ હોય જ્યાં તમે એમને અડધી રાતે કોલ કરશો ને એ તુરંત તમને એમનો ફીડબેક સારી રીતે આપશે.
જે વાત કરી લી આજે બી અનુપમ સર જે કોચ છે એમને, કેમ કે છોકરાઓની જેટલી મેચિસ થાય એટલું એમના ડેવલપ થાય, એટલું ગ્રોથ થાય. અને બધી જ એકેડેમી, આ જ એકેડેમી નથી, મેં આનંદ સુરત ની જેટલી બી એકેડેમી છે મેં સૌને કેવું છું કે જેટલા બચ્ચાઓ છે એમની તમે વધારે એમની ગ્રુપ એ બી અંડર 15, 16, 14 જે એજ લેવલ નું છે એ એજ લેવલ ની એમની મેચિસ કરાવો. જેટલી મેચિસ કરશે એટલો છોકરાનો અંદરનો જે આત્મવિશ્વાસ એ જાગશે અને પછી જે લેવલ પર આ રમશે એ લેવલ પર એમનો હજુ પરફોર્મન્સ સારો રહેશે. અને આવું કરવું બી જોઈએ. એવી પૂરી સુરત ની જે ઘણા એવા એકેડેમી છે, ઘણા એવા એ છે કે સો મળીને આપણા છોકરાને બીજી એકેડેમીમાં, બીજી છોકરાને બીજી એકેડેમીમાં એમનો પરફોર્મન્સ કરવા માટે એમને મોકલવું જોઈએ, એમને મોટિવેટ કરવા માટે. તમે ધારો તો બધું જ કરી શકો. આજે હું બંને પગે હેન્ડીકેપ છું, 75% મારા વિકલાંગ નું છે, પણ છતાં મેં મારા માઇન્ડ પર, મેં મારા એના પર નથી. અને હું સૌ પ્રથમ ગુજરાતનો એવો ખેલાડી છું જે ઇન્ડિયન લેવલ પર મેં રમેલો છું. અને મારા કરતા મેં ગુજરાતના ઘણા એવા 4-5 ખેલાડી જે ઇન્ડિયન લેવલ પર રમે છે. અને આજે ગુજરાતના ઘણા એવા છોકરાઓને મેં પોતે આ લોકોને બહાર કાઢ્યો છે. ઘણા લોકો કે સર મેં તમારાથી શીખ્યું છું. 2015-16 મેં નેશનલ લેવલ પર રમેલું જ્યારે બેંગ્લોરમાં સ્ટેટની ટુર્નામેન્ટ થઈ. એમાં તમને કહેવા માંગુ છું કેમ કે એવા વિકલાંગો, દિવ્યાંગોને મેં જોયું છે જે વ્હીલચેર ઉપર જ બેસી રહે, એમને વોશરૂમ માટે બીજા માણસો લઈ જાય, નીચે પડે તો 2 માણસ એને ઉચકીને બેહાડે. ત્યારે મને એમને જોઈને મને પોતે જ એવું અભિમાન થયું કે એટલું એ લાગ્યું કે યાર આ માણસ એટલી મારા કરતા એની પોઝિશન ખરાબ છે છતાં એ આપણું સ્ટેટને પ્રેઝન્ટ કરે છે. તો મેં આ ભાઈઓને સલામ કરેલું કે ભાઈ આ લોકો એવા થઈને આપણા સ્ટેટને પ્રેઝન્ટ કરે. હું તો આ લોકો કરતા હારું ચાલી શકું, બેસી શકું, એમ તેમ ફરી શકું. આ લોકો તો આખી જિંદગી એમની વ્હીલચેર ઉપર, તો બી આપણા સ્ટેટને પ્રેઝન્ટ કરે છે. ત્યાંથી મેં સોલેટ કરું કે જ્યાં સુધી મેં રમીશ ત્યાં સુધી મેં ક્યારે જિંદગીમાં હાર માનીશ નહીં. અને એક સૂત્ર મેં લાઈફમાં મૂકેલું, નથિંગ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. થેન્ક યુ સો મચ ઓલ ગાઈઝ. Laka laka